સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે। જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક તાલુકામાં એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા, પણ સાથે સાથે દરેક જગ્યાએથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો। આજે આ બનાસકાંઠામાં વડગામ તાલુકામાં અમારા જાગૃત ધારાસભ્ય જિગ્નેશભાઈના નેતૃત્વમાં અનેક આગેવાનો, અનેક કાર્યકરો, બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે એવા તમામ આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને આખા બનાસકાંઠા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ છે કે આટલો બધો વિરોધ હોવા છતાં, આંદોલન થયા હોવા છતાં પોલીસ થોડા દિવસ માટે હપ્તા લેવાનું બંધ કરે, થોડા દિવસ માટે દારૂ બંધ થાય અને ફરી પાછી આજે દારૂની રેલમછેલ છે। જે રીતે પોલીસની કસ્ટડીમાંથી ઉંદરો ડ્રગ્સ ગુમ કરી દે છે, એ જ રીતે દર મહિને, હમણાં જ વિધાનસભામાં જવાબોમાં જે જોયું કે ગુજરાતમાં સૌથી વધારે જો દારૂ પકડાતો હોય તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં। આ સરહદી જિલ્લો છે, કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પણ કોના આશીર્વાદથી, કોના લાભાર્થે આટલી છૂટ છે? અહીંના ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઈનોમાં ઊભા છે। એની ચિંતા સરકારને નથી, પણ એને પોતાના રાજકીય એજન્ડાઓ માટે, ચૂંટણીમાં ફાયદો લેવા માટે, એની જાહેરાતો, ઉત્સવો અને તાઇફા માટે સમય છે, એની ચિંતા છે, પણ લોકોની ચિંતા નથી। ત્યારે અહીંયાની પ્રજા આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી છે કે સામાન્ય ગુનેગારો પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવે, એને બેરમીથી મારવામાં આવે, કાયદો હાથમાં લેવામાં આવે અને તેમ છતાં સરકાર એના માટે કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ આવતું હોય, ખુલ્લેઆમ દારૂ આવતો હોય, બુટલેગરો બેફામ હોય, ગુંડાઓ બેફામ હોય અને એની સામે સરકાર ચૂપ છે। ત્યારે ગુજરાતની પ્રજા પરિવર્તન માટેની તૈયારી કરી ચૂકી છે, એટલા જ માટે આખા ગુજરાતમાંથી બધા જ લોકો આજે ધીમે ધીમે કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો સંકલ્પ કરી રહ્યા છે। સાહેબ, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં કોંગ્રેસની કયા પ્રકારની તૈયારીઓ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણા સમયથી લાંબી તૈયારીઓ કરી દીધી છે। એસઆઈઆરની પ્રક્રિયા પછી જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વોટ ચોરી થતી હતી, એ લગભગ 72 લાખ જેટલા મતો રદ થયા છે।